નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માના ગુજરાતી વિષયનો 18મો પાઠ માંડી અમારી વાત. આ પાઠના લેખક છે, સંકલિત પ્રકારનો પાઠ છે અને એમાં માંડવી અને એક બીજી વિગત એટલે કે વિકર્ણની વાત છે. હવે માંડવી અને આના પ્રશ્નો આપણે સૌથી પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે પેલા બોક્સમાં લખવાનો છે. પહેલું, માંડવીના લગ્ન કોની સાથે થયા હતા? તો એ થયા હતા ભરત સાથે. બીજો પ્રશ્ન, માંડવીએ માતા કૈકેયીની માંગણીના શબ્દને શેની ધાર સાથે સરખાવ્યા છે? તો અસીપત્રની ધાર સાથે. ત્રીજો પ્રશ્ન, કૈકેયી માતાને ચઢવણી મંથરા માસીએ કરી હોવા છતાં ભરતની શંકા સોય કોના પર હતી? તે હતી માંડવી પર. ચોથો પ્રશ્ન, શ્રીરામની પાદુકા રાજગાદી પર મૂકી ભરતે ક્યાં સુધી બધું જ કામ સંભાળ્યું હતું? તો નંદીગ્રામ સુધી. પાંચમો પ્રશ્ન, માંડવીના મત તેના અધિકાર કે પોતાને થતા અન્યાય કરતાં શું આગળ હતું? તે હતું રાષ્ટ્રધર્મ. છઠ્ઠો પ્રશ્ન, કેટલા વર્ષનો વનવાસ પૂર્ણ કરી શ્રીરામ અયોધ્યા પધાર્યા? તો 14 વર્ષનો. સાતમો પ્રશ્ન, શ્રીરામની સાથે ભરત કેવી રીતે હાજર હોવાથી માંડવી ત્યાં ન ગઈ? તો પડછાઈની જેમ હાજર હોવાથી. આઠમો પ્રશ્ન, રામાયણ કોને લખી હતી? તો લખી હતી ઋષિ વાલ્મીકીએ. પ્રશ્ન બીજો છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પેલું, માંડવીએ રઘુવંશીના યશસ્વી રાજા દશરથની પુત્રવધુ હતી. બીજું, માંડવીની બહેનના નામ સીતા, ઉર્મિલા અને શ્રુતકીર્તિ હતા. ત્રીજું, અનેક લોકો ચિત્રકૂટ ઉપર શ્રીરામને વનવાસથી પરત ફરવા મનાવવા ગયા પણ હતા. ચોથી ખાલી ગયા, શ્રીરામના જન્મ જ લોકોને આસુરી વૃત્તિથી બચાવવા થયો હતો. પાંચમું, રામ અને સીતાના દર્શનની તીવ્ર ઝંખના હોવા છતાં માંડવીનું આભગૌરવ તેને રોકતું હતું. છઠ્ઠી ખાલી ગયા, માંડવી નંદીગ્રામની સફાઈ કરતી હતી ત્યારે ભરતે તેને નામથી બોલાવી. સાતમું, શ્રીરામના માંડવીના દુબળા શરીર વિશેના પ્રશ્નો સાંભળી ભરત માથું નમાવી નિઃશબ્દ ઊભા હતા. આઠમી ખાલી ગયા, પાદુકા રાજ્યની જવાબદારીઓમાં ભરત ઘરની સંભાળ રાખી શક્યા નથી. ત્રીજો પ્રશ્ન, નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું વાક્ય, માંડવી સાથેના લગ્નના થોડા દિવસો બાદ ભરત તેમના મામાને ત્યાં કૈકેયી દેશ ગયા હતા. વિધાન ખરું છે. બીજું વિધાન, રાજા દશરથની માંગણી માતા કૈકેયી માટે પ્રાણઘાતક સાબિત થઈ. વિધાન ખોટું છે. ત્રીજું, ભરતે માતા કૈકેયી સામે અપ્રિય વચન માગવા માટે વિષાદ વ્યક્ત કર્યો હતો. વિધાન ખરું છે. ચોથું, માંડવી પોતાનો યુગ ધર્મ સમજતી હોવા છતાં ભરતના નિર્ણય સામે વિદ્રોહ માટે તૈયાર થઈ હતી. વિધાન ખોટું છે. પાંચમું, નંદીગ્રામમાં ભરતની સેવા કરવાથી માંડવીનું શરીર તંદુરસ્ત બની ગયું હતું. વિધાન ખોટું છે. છઠ્ઠું, વનવાસ પૂર્ણ કરી શ્રીરામ પોતાના માતાઓ અને ગુરુજનોને સામેથી મળવા ગયા. વિધાન ખરું છે. સાતમું, માંડવીનું રામને મળવા ન જવું એ રામની નજરમાં આવી ગયું. વિધાન ખરું છે. આઠમું, માંડવીની પ્રાર્થના સરસ્વતી માતાએ ન સ્વીકારી. વિધાન ખોટું છે. પ્રશ્ન ચોથો છે, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, કોની આજ્ઞાથી માંડવીના લગ્ન ભરત સાથે થયા હતા? તો જવાબ છે જનક રાજાની આજ્ઞાથી જ માંડવીના લગ્ન ભરત સાથે થયા હતા. બીજો પ્રશ્ન, માંડવીના પિતૃ અને સ્વસુર કુળની પરંપરા શું હતું? તો કે માંડવીના પિતૃ અને સ્વસુર એમ બંને કુળમાં પરંપરા હતી કે તેમના માતા કૈકેયીને તેમના નિર્ણય અંગે કંઈ કહી ન શકાય. ત્રીજો પ્રશ્ન, યુગ ધર્મ એટલે શું? તેનો જવાબ છે જે તે યુગમાં જન્મેલા લોકોનો ધર્મ અને યુગ ધર્મ કહેવાય. ચોથું, રઘુવંશના કુલગુરુ કોણ હતા? તેનો જવાબ છે રઘુવંશના કુલગુરુ વશિષ્ઠ ઋષિ હતા. પાંચમો પ્રશ્ન, માંડવી નંદીગ્રામમાં રહેવા કેમ ગઈ? તેનો જવાબ છે માંડવી નંદીગ્રામમાં ભરતની સેવા કરવા રહેવા ગઈ હતી. પ્રશ્ન છઠ્ઠો, અયોધ્યા પાછા ફરેલા શ્રીરામને મળવા માંડવી કેમ ન ગઈ? તેનો જવાબ છે માંડવીએ પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી ભરત સામેથી બોલાવે નહીં ત્યાં સુધી હું તેમની સામે નહીં જઉં. આથી અયોધ્યા પાછા ફરેલા શ્રીરામને મળવા માંડવી ન ગઈ.
સાતમું, માંડવીના કહ્યા અનુસાર ભરતજી કેવા હતા? તેનો જવાબ છે માંડવીના કહ્યા અનુસાર ભરતજી ધીર, વીર અને તેજસ્વી હતા. પ્રશ્ન 8મો, કૈકેયીએ રાજા દશરથ પાસે કઈ માંગણી કરી? તેનો જવાબ છે કૈકેયીએ રાજા દશરથ પાસે રામને 14 વર્ષ વનવાસ અને ભરતને રાજગાદી મળે એવી માંગણી કરી. 9મો પ્રશ્ન, માંડવીને ભરત દ્વારા પોતાના ઉપેક્ષા સહન કરવાની શક્તિ શેના કારણે મળી હતી? તેનો જવાબ છે માંડવીએ ભરત દ્વારા પોતાની ઉપેક્ષા સહન કરવાની શક્તિ તેને ભરત સામેથી બોલાવે એવી હઠ અને નિર્ણયથી કારણે મળી હતી. પ્રશ્ન 10મો, માંડવી પોતે ઉર્મિલા અને શ્રુતકીર્તિની સાથે શ્રીરામને મળવા શા માટે ન ગઈ? તેનો જવાબ છે માંડવીએ ભરત સામેથી ન બોલાવે ત્યાં સુધી ભરતને સામે ન જવાની પ્રતિજ્ઞા લીધી હોવાથી તેણી ઉર્મિલા અને શ્રુતકીર્તિના સાથે શ્રીરામને મળવા માટે ન ગઈ. પ્રશ્ન 11, ભરત માંડવી મને મળવા કેમ ન આવી? રામના આ પ્રશ્નનો ઉત્તર ભરત કેમ ન આપી શક્યા? તેનો જવાબ છે ભરત માંડવી મને મળવા કેમ ન આવી? રામના આ પ્રશ્નનો ઉત્તર ભરત ન આપી શક્યા કારણ કે ભરતે પોતે 14 વર્ષથી માંડવીને જોઈ ન હતી. 12મો પ્રશ્ન, માંડવીએ શ્રીરામને પોતાના શરીરની કૃશતાનું શું કારણ જણાવ્યું? તેનો જવાબ છે માંડવીને શ્રીરામને જણાવ્યું કે તમારા વનવાસના કારણે અમે સૌ દુઃખી હતા, જે મારા શરીરની કૃશતાનું કારણ છે. પ્રશ્ન 5મો, નીચેના પ્રશ્નનો ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, માંડવીના કહ્યા મુજબ તે ભરતના નિર્ણય સામે વિદ્રોહ કરે તો કોણ તેનો પક્ષ લેત? તેનો જવાબ છે માંડવીના કહ્યા મુજબ તે ભરતના નિર્ણય સામે વિદ્રોહ કરે તો અયોધ્યાના રાજમહેલના દરેક વ્યક્તિ તેના પક્ષે જ હોત. કૌશલ્યા માતા ભરતને ધમકાવીને મને સમાનવા ફરજ પાડે અને ગુરુ વશિષ્ઠ પણ ભરતને માંડવી માટે આજ્ઞા આપવા તૈયાર જ હોત. પ્રશ્ન બીજો છે, માંડવી નંદીગ્રામમાં ભરતની કઈ કઈ અને કેવી રીતે સેવા કરતી હતી? તેનો જવાબ છે માંડવી પ્રાતઃકાળે ઉઠી ભરત જાગે એ પહેલાં એમના સ્નાન, સંધ્યા અને સવારની જરૂરિયાતો ગોઠવી દેતી હતી. ભરત બહાર જાય ત્યારે તેની પર્ણકુટીની સફાઈ કરવા માંડવી જાતે કરતી. ભરત માટે ભોજન પણ પોતે જ તૈયાર કરતી હતી. આમ તમામ કાર્યો કરવા દરમિયાન તે ક્યારેય ભરતની નજર સામેથી પસાર ન થાય તેનું ધ્યાન રાખતી હતી. ત્રીજો પ્રશ્ન, માંડવીએ શ્રીરામના ચરણ સ્પર્શ કર્યા ત્યારે તેનું દુબળું શરીર જોઈને શ્રીરામે શું પૂછ્યું? તેનો જવાબ છે માંડવીએ શ્રીરામના ચરણ સ્પર્શ કરે ત્યારે તેનું દુબળું શરીર જોઈ શ્રીરામે પૂછ્યું, માંડવી આ સ્થિતિ પાદુકા રાજ્યમાં આમ ચાલતું હતું? કેમ એના શરીર અને ચહેરા ઉપર તેજ નથી? આ બધા પ્રશ્ન પૂછ્યા. ચોથો પ્રશ્ન, માંડવીએ સરસ્વતી માતાને શી પ્રાર્થના કરીને કેમ? તેનો જવાબ છે માંડવીએ સરસ્વતી માતાને પ્રાર્થના કરી કે હે માં, વાલ્મીકી ઋષિ રામાયણનો શેષ ભાગ પૂરો કરવાના છે. એ વખતે મારી વાત ન લખે એનું વરદાન આપો. માત્ર મારી વાતના કારણે ભરતજીના ઉજ્જવળ ચરિત્ર ઉપર કોઈ ડાઘ ન જુએ. પાંચમો પ્રશ્ન, પાદુકા રાજ્ય એટલે શું? તેનો જવાબ છે પાદુકા રાજ્ય એટલે કે એક એવું રાજ્ય કે જ્યાં રાજાની પાદુકાને રાજાના પ્રતિનિધિ તરીકે સિંહાસન પર રાખીને શાસન કરાય છે. ભરતે રામની પાદુકાને અયોધ્યાના સિંહાસન પર સ્થાપિત કરીને 14 વર્ષ સુધી રામના પ્રતિનિધિ તરીકે શાસન કર્યું હતું. પ્રશ્ન છઠ્ઠો, નીચેના પ્રશ્નોના ઉત્તર 5-6 વાક્યોમાં લખો. તો ભરતની નજર સામે ન જવાનો નિર્ણય માંડવીએ શા માટે કરવો પડ્યો? તો એનો જવાબ છે ભરત તેમના મામાના ઘરે કઈ દેશ ગયા પછી મંથરાની ચડામણી પછી માતા કૈકેયીએ શ્રીરામને વનવાસ અને ભરતને રાજગાદી આપવાનું રાજા દશરથ પાસે વચન માગ્યું હતું. જ્યારે શ્રીરામના વનવાસ અને તેના આઘાતના કારણે રાજા દશરથનું મૃત્યુ થયું પછી ભરતે કૈકેયીની માતાની માંગણી પાછળ માંડવીનો હાથ હોવાની શંકા તેના તરફ પણ કરી. આથી ભરતે માંડવીને સીધું જ કહી દીધું, દૂર જા, મને તારું મોં ન બતાવ. આ ઘટના પછી માંડવી એ ભરતની નજર સામે ન જવાનો નિર્ણય કરવો પડ્યો. ત્યારબાદ છે પ્રશ્ન 8મો, માંડવીને આવું કેમ લાગ્યું હશે અને પાઠના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. હું ખૂબ જ ખુશ છું, તો એટલે થશે વીર અને તેજસ્વી ભરત સાથે લગ્ન થયા.
શ્રીરામ રાજગાદી સંભાળે છે કે રામ સૌથી મોટા હતા. શરીર સુકાતું રહ્યું એટલે કે પતિની ઉપેક્ષાને તપના કારણે. 9મો પ્રશ્ન, શબ્દ અને તેનો અર્થ વાંચવાનો છે. વિકલ્પ સામે સાચું રાઈટ કરવાનું છે. તરબતોડ તદ્દન પલળેલું એટલે કે પહેલા વરસાદે જ ધરતી તરબતોડ થઈ ગઈ. વિદ્રોહ એટલે કે સામે થવું એટલે વિદ્યાર્થીઓએ માંગ પૂરી કરવા વિદ્રોહ કર્યો. અંતરાલ એટલે સમયનો ગાળો. અમારા ગામમાં 6 વર્ષના અંતરાલે ચૂંટણી યોજાઈ. પ્રશ્ન 10મો છે, નીચેના વાક્યના સંયોજકો શોધીને લખો. તો પહેલામાં આવશે પણ આવશે સંયોજક, બીજામાં તો પણ, ત્રીજામાં અને ચોથામાં આવશે જ્યાં સુધીથી ત્યાં સુધી અને એટલે. 11 છે, ભાવે વાક્ય બનાવો. પહેલાનું વાક્ય બનશે ભાવે વાક્ય મારાથી શું સંભળાય છે પ્રશ્નાચિહ્ન, અને બીજાનું થશે મારાથી વિદ્રોહ કરી શકાતો હોત આજ્ઞાચિહ્ન છે. કર્મણી વાક્ય પહેલાનું બનશે શ્રીરામથી વનવાસ પૂર્ણ કરી અયોધ્યા અવાયું, અને બીજા બનશે માંથી મારી પ્રાર્થના સ્વીકારાય અને મને આનંદ છે. 13મો છે પ્રશ્ન, નીચેના શબ્દોની જોડણી સુધારીને લખવાનું. તો આ છે રઘુવંશ, બીજું પુત્રવધુ, તેજસ્વી, ઉર્મિલા, શ્રુતકીર્તિ, વિપરીત, સ્વસુર, નિર્ણય, પ્રતીક્ષા, શ્રદ્ધા, નીતિ, પ્રતીક, ગુરુ, સ્થિતિ અને વાલ્મીકી આવશે. પ્રશ્ન 14 છે, નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. પરિવાર એટલે કુટુંબ, કબીલો. અંતરાલ એટલે ગાળો, વચગાળો. અપાર એટલે કે પુષ્કળ કે ખૂબ. કપરું એટલે કે મુશ્કેલ અથવા અઘરું. સફાઈ એટલે સાફ સૂફી અથવા સ્વચ્છતા. ધ્યાન એટલે લક્ષ્ય અથવા એકાગ્રતા. ઝંખના એટલે સ્મરણ અથવા રટણ. ગૌરવ એટલે કે મોટાઈ અથવા મહત્તા. ઉપેક્ષા એટલે અનાદર અથવા તિરસ્કાર. અધિકાર એટલે સત્તા અથવા હુકુમત. પ્રશ્ન 15 છે, નીચેના શબ્દોને વિરુદ્ધાર્થ શબ્દ લખો. વીરનું કાયર, નસીબનું કમનસીબ, પ્રેમનું નફરત, અવળીનું સીધી, આદરનું અનાદર, સ્વસ્થનું અસ્વસ્થ, શ્રદ્ધાનું અંધશ્રદ્ધા, સ્પષ્ટનું અસ્પષ્ટ, જન્મનું મરણ, આસુરોની દેવી, પ્રશ્નનો ઉત્તર, પ્રાતકાળનું સંધ્યા. પ્રશ્ન 16મો છે, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પહેલું પુત્રની વહુ એટલે કે પુત્રવધુ. રાજાનું સિંહાસન એટલે કે રાજગાદી. તલવારનું ફળું કે મ્યાન એટલે કે અસીપત્ર. યુગનો પ્રધાન ધર્મ એટલે કે યુગ ધર્મ. તલવારનો ઘા ચૂકવા ઘરમાં આવતું મજબૂત ધાતુનું સાધન કે ઢાલ. પોતાના પિતાના જેવા જ આદર કરવા યોગ્ય વ્યક્તિને કે પિતા તુલ્ય. પ્રશ્ન 17, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પહેલું કાનમાં મધ રેડાવવું એટલે કે કાનને ગમે તેવું સાંભળવું. વાક્ય સાસુએ કુટુંબની વચ્ચે વહુના વખાણ કરતા જાણે તેના કાનમાં મધ રેડાયું. બીજું તેજ ચાલ્યું જવું એટલે કે શોકમય વાતાવરણ સર્જાવવું. વાક્ય રામ 14 વર્ષ માટે વનવાસ જતા અયોધ્યાનું તેજ ચાલ્યું ગયું. ત્રીજું ઢાલ બનવું એટલે કે રક્ષણ કરવું. વાક્ય નાના ભાઈના ઝઘડામાં મોટી બહેન ઢાલ બનીને ઊભી રહી. પ્રશ્ન 18મો, નીચેના શબ્દોના અર્થભેદ લખો. મંજૂર એટલે કે કબૂલ અથવા સંમત. મજૂર એટલે શ્રમજીવી. શોક એટલે ખેદ કે દિલગીરી, અને શોક એટલે કે પત્નીની બીજી સ્ત્રી. તેજ એટલે પ્રકાશ, અને તેજ એટલે કે તે સિવાયનું બીજું નહીં. સંભાળ એટલે દેખરેખ, અને સંભાર એટલે કે શાકમાં ભરવાનો મસાલો. અંતર એટલે અવકાશ અથવા છેટું, અને અત્તર એટલે ફૂલનો અર્ક. વધુ એટલે વધારે, ને વધુ એટલે કે વહુ. આડ એટલે ખોટો આરોપ અથવા આર એટલે કાંજી. સારું એટલે સરસ, અને સારું એટલે માટે. પ્રશ્ન 19મો, નીચેના શબ્દોના ધ્વનિ છૂટતા પાડો. તો આ પુત્રની ધ્વનિ છૂટી પડે છે. તેજસ્વીની, શત્રુઘ્ન અને ઉપેક્ષા. પ્રશ્ન 20મો છે, નીચેના ધ્વનિને જોડીને શબ્દ બનાવો. તો પહેલામાં બનશે સમગ્ર, બીજાનું સ્ત્રી, ત્રીજામાં વૃત્તિ, અને ચોથામાં છે શ્રીરામ. પ્રશ્ન 21, નીચેના દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દોને પ્રયોગ અલગ જણાવો. બરાબર, તો દ્વિરુક્તમાં આવશે બરાબર, જન્મોજન્મ, એકાએક, ડબડબ ને શાકબાક. રવાનુકારીમાં આવશે ખડખડ, બળબળાટ, ટપટપ, ફટાફટ અને ઢમઢમ. પ્રશ્ન 22, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો પહેલા આવશે અધિકાર, અંતર, ગુરુ, તીવ્ર, લક્ષણ અને સ્પષ્ટતા. માંડવી પછી બીજો વિગત છે વિકર્ણની. તો વિકર્ણનું લગતું બધી આમાં પ્રશ્નો છે. તો પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે પેલા બોક્સમાં લખવાનું છે. વિકર્ણ એટલે કે દુર્યોધનનો નાનો ભાઈ છે. પેલું કૌરવોમાંથી કોણે સત્ય માટે અવાજ ઉઠાવીને પોતાનું કર્તવ્ય નિભાવ્યું હતું? તો એ છે વિકર્ણ.
બીજો પ્રશ્ન, ધર્મરાજના ધર્મ અને નીતિ થકી મેળવેલા રાજ્યને પડાવી લેવા દુર્યોધને તેનો આશ્રય લીધો હતો. તો શેનો આશ્રય લીધો? ધૂતનો. ત્રીજું છે, મામા શકુનીએ ધર્મરાજ હારી જતા તેમને કોના દાસ ગણાવ્યા હતા? દુર્યોધનના. ચોથો પ્રશ્ન, વિકર્ણ મામા શકુનીને કેવા જુગારી કહી હશે? તો કે અઠંગ. પાંચમું, કુરુસભામાં કોની કૃપાને લીધે કૃષ્ણાદેવીનું રક્ષણ થાય છે? તે છે શ્રી કૃષ્ણની. પ્રશ્ન છઠ્ઠો છે, પુત્ર દુર્યોધનની દૂતમાં થયેલી જીત છતાં શું ધૃતરાષ્ટ્રને કંપાવી રહ્યું હતું? તો પાંડવોની લીધેલી પ્રતિજ્ઞાઓ. સાતમો પ્રશ્ન છે, ધૃતરાષ્ટ્ર કૃષ્ણાદેવીને કેટલા વરદાન માંગવાનું કહે છે? તો 2. આઠમો પ્રશ્ન, મામા શકુની ફરીથી ધૂતનું આયોજન કરી કપટથી પાંડવોને કઈ સજા કરાવે છે? તો વનવાસની. પ્રશ્ન બીજો છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પેલું, હસ્તિનાપુરની રાજ્યસભામાં દુર્યોધન યુધિષ્ઠિર ધૂત રમી ત્યાં હતા. બીજું, દુર્યોધન દુશાસન કર્ણ શકુની અટ્ટહાસ્યની જેમ હસી રહ્યા છે. ત્રીજું, વિકર્ણ ભાઈઓને કહ્યું આપણા પૂર્વજોને લાંછન લાગી રહ્યું છે. ચોથું, દુશાસનના અભદ્ર હરકતોનું વર્ણન વિકર્ણ કરવાની ના પાડે છે. પાંચમું, વિકર્ણનું સ્પષ્ટપણે માનવું છે કે કૃષ્ણાદેવીની સ્વતંત્રતા અકબંધ છે. છઠ્ઠું, પિતામહ ભીષ્મ એ ધર્મના જ્ઞાતા છે. સાતમું, ધૃતરાષ્ટ્ર કૃષ્ણદેવીને દાસત્વમાંથી મુક્ત કરે છે. ત્રીજો પ્રશ્ન, નીચેના વાક્ય ખરા છે ખોટા? તે જણાવો. તેમાં પહેલું વાક્ય છે ખરું, બીજું વાક્ય ખોટું, ત્રીજું વાક્ય છે ખરું, ચોથું વાક્ય ખરું, પાંચમું ખોટું છે, છઠ્ઠું ખોટું છે, સાતમું ખરું છે, આઠમું ખોટું છે, પછી નવમું છે એ ખરું છે, 10મું ખરું, 11મું ખોટું અને 12મું છે ખરું. પ્રશ્ન ચોથો છે, નીચેના પ્રશ્નો ઉત્તર એક એક વાક્યમાં આપો. પ્રશ્ન પહેલો, વિકર્ણના કહ્યા મુજબ દુર્યોધનના બદલે કોણ ધૂત રમી રહ્યું હતું? તેનો જવાબ છે, વિકર્ણના કહ્યા મુજબ દુર્યોધનના બદલે તેના ધૂર્ત મામા શકુની પાસા ફેંકીને ધૂત રમી રહ્યા હતા. પહેલું. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, વિદુરે ધૂતને કેવું કહ્યું છે? એમ કીધું છે, વિદુરે ધૂતને અનર્થનું મૂળ કહ્યું છે. એનો જવાબ છે. ત્રીજો પ્રશ્ન છે, દુર્યોધનને શા માટે નીતિજ્ઞ વિદુરનું અપમાન કર્યું? તેનો જવાબ છે, નીતિજ્ઞ વિદુરે રાજા ધૃતરાષ્ટ્રને કૌરવો અને પાંડવો વચ્ચેનું ધૂત અટકાવવા વિનંતી કરી ત્યારે દુર્યોધનને તેનું અપમાન કર્યું હતું. ચોથો પ્રશ્ન, યુધિષ્ઠિરે ધૂતમાં દ્રૌપદીને દાવ પર લગાવી ત્યારે વિકર્ણ મન શી પ્રાર્થના કરી? તેનો જવાબ છે, યુધિષ્ઠિરે ધૂતમાં દ્રૌપદીને દાવ પર લગાવી ત્યારે વિકર્ણે મનોમન પ્રાર્થના કરી કે ભગવાન કરે કે આ દાવ ધર્મરાજે જીતે. પાંચમો પ્રશ્ન, દુર્યોધન ધૂતમાં જીતેલી દ્રૌપદીને લેવા સૌપ્રથમ કોને મોકલે છે? તેનો જવાબ છે, દુર્યોધન ધૂતમાં જીતેલી દ્રૌપદીને લેવા સૌપ્રથમ પ્રતિકામી નામના સેવકને મોકલે છે. પ્રશ્ન છઠ્ઠો છે, કૃષ્ણાદેવી કુરુસભામાં કયો તાર્કિક પ્રશ્ન ઉઠાવે છે? તેનો જવાબ છે, કૃષ્ણાદેવી કુરુસભામાં તાર્કિક પ્રશ્ન ઉઠાવે છે કે હું જીતાયેલી કે વણ જીતાયેલી? એવો પ્રશ્ન ઉઠાવે છે. સાતમું, વિકર્ણના મતે કોણ સાચો ક્ષત્રિય નથી? તેનો જવાબ છે, વિકર્ણના મતે જે કોઈ નારીનું અપમાન મૂંગો થઈને જોતો રહે તે સાચો ક્ષત્રિય નથી. આઠમો પ્રશ્ન, કૃષ્ણાદેવીના કેમ દુશાસન ખેંચતો હોય છે ત્યારે કોણ ભીષ્મ પ્રતિજ્ઞાઓ લે છે? તેનો જવાબ છે, કૃષ્ણાદેવીના કેસ જ્યારે દુશાસન ખેંચતો હોય ને ત્યારે ભીમસેન એટલે કે ભીમ, અર્જુન અને સહદેવ ભીષ્મ પ્રતિજ્ઞાઓ લે છે. પ્રશ્ન 9, વિકર્ણ કોને અપરાધી માને છે? તેનો જવાબ છે, જે અધર્મ અને અન્યાય કરે છે તે તો અપરાધી છે જ, પરંતુ છડે ચોકે અન્યાય થતો હોય ને મૂક શ્રોતા બની રહે છે તેને વિકર્ણ અપરાધી માને છે. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, વિકર્ણ વારંવાર સભામાં કેમ ઊભો થઈ જતો હશે? તેનો જવાબ છે, વિકર્ણ ધર્મ અને ન્યાયના પક્ષમાં હતો. તે દુર્યોધનનો નાનો ભાઈ હોવા છતાં દ્રૌપદીના ચીરહરણ અને અપમાન સમયે તેમને સભામાં ઊભા થઈને અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. તેને આ દૂત અને દ્રૌપદીનું અપમાન અનુચિત લાગતું હતું. પ્રશ્ન બીજો, વિકર્ણ દ્રૌપદીને રાજ્યસભામાં લાવવાનો વિરોધ કર્યો ત્યારે દુર્યોધન અને તેના ભાઈઓએ તેને ચૂપ રહેવાનું કહ્યું ત્યારે તેણે શું કહ્યું? તેનો જવાબ છે, વિકર્ણ દ્રૌપદીને રાજ્યસભામાં લાવવાનો વિરોધ કર્યો ત્યારે દુર્યોધન અને તેના ભાઈઓએ તેને ચૂપ રહેવાનું કહ્યું ત્યારે તેને કહ્યું
અરે બધા યાદ રાખજો, જો આ પાપ લીલા આટલેથી નહીં અટકે તો તેનું પરિણામ સૌએ ભોગવવું પડશે. આપણા પૂર્વજોને લાંછન લાગી રહ્યું છે. હસ્તિનાપુરનું સિંહાસન લજવાઈ રહ્યું છે. આ બધા પ્રશ્ન કર્યા. ત્રીજો પ્રશ્ન, કૃષ્ણાદેવી કુરુસભામાં હું જીતાયેલી કે વણ જીતાયેલી? એવો પ્રશ્ન તાર્કિક પ્રશ્ન કેમ ઉઠાવે છે? તેનો જવાબ છે કૃષ્ણાદેવી કુરુસભામાં હું જીતાયેલી કે વણ જીતાયેલી એવો તાર્કિક પ્રશ્ન ઉઠાવે છે કારણ કે તેમના કહેવા મુજબ યુધિષ્ઠિર પોતે દાસ બની ગયા પછી જો મને દાવ પર મૂકી હોય તો હું દાસી કેવી રીતે બની શકું એવો પ્રશ્ન થયો. શું ગુલામને એનો અધિકાર છે? આ પ્રશ્ન થયો. ચોથો પ્રશ્ન, કુરુસભામાં દ્રૌપદીના તર્કને સાંભળી વિકર્ણ આવેશમાં આવી શું કરે છે? જેનો જવાબ છે કુરુસભામાં દ્રૌપદીના તર્કને સાંભળી વિકર્ણ આવેશમાં આવી કહે છે સાચું છે, જે સ્વયં દાસ છે તે વળી કેવી રીતે કોઈ અન્યને દાવ પર મૂકી શકે? મારું સ્પષ્ટપણે માનવું છે કે કૃષ્ણાદેવીને સ્વતંત્રતા અકબંધ છે, તેઓ મુક્ત છે. પાંચમો પ્રશ્ન, કૃષ્ણાદેવી ધૃતરાષ્ટ્ર પાસે વરદાનમાં શું માગે છે? તેનો જવાબ છે કૃષ્ણાદેવી ધૃતરાષ્ટ્ર પાસે પહેલાં વરદાનમાં પોતાના પતિને દાસત્વમાંથી મુક્ત કરવાનું માગે છે, જ્યારે બીજા વરદાનમાં પોતાના પુત્રોને કોઈ દાસનો પુત્ર ન કહે એવું માગે છે. છઠ્ઠો પ્રશ્ન, વિકર્ણ કયું કર્તવ્ય નિભાવ્યું હતું? તેનો જવાબ છે વિકર્ણે ન્યાય અને સત્યનું કર્તવ્ય નિભાવ્યું હતું. તેણે પોતાના મોટા ભાઈઓ અને ગુરુજનોની સામે પણ ઊભા થઈને દ્રૌપદીના પક્ષમાં સત્ય બોલ્યો હતો. તેણે જાહેરમાં કહ્યું હતું કે પોતાની જાતને હારી ચૂકેલા ધર્મરાજ દ્વારા દ્રૌપદીને દૂતમાં દાવ પર લગાવવી અયોગ્ય હતી. સાતમો પ્રશ્ન, વિકર્ણને દૂત અનર્થનું મૂળ કેમ લાગતું હશે? તેનો જવાબ છે વિકર્ણને દૂત અનર્થનું મૂળ એટલા માટે લાગતું હશે કારણ કે તેણે જોયું કે દૂતની અન્યાય અને અધર્મને પ્રોત્સાહન મળ્યું, સજ્જન લોકોનું અપમાન થયું, કુરુવંશી પ્રતિષ્ઠાને હાનિ પહોંચી એટલા માટે. પ્રશ્ન છઠ્ઠો, નીચેના પ્રશ્નો ઉત્તર 4-5 વાક્યમાં લખો. યુધિષ્ઠિરને બધું કેમ દાવમાં લગાવ્યું પડ્યું? તેનો જવાબ છે યુધિષ્ઠિરને બધું જ દાવમાં લગાવવું પડ્યું કારણ કે ક્ષત્રિય હોવાને કારણે ક્ષત્રિય ધર્મ અનુસાર ધૂતનું આમંત્રણ નકારી શકાત નહોતા. શકુનીના કપટી પાસાને છળકપટ ભર્યા ધૂતમાં તેઓ દરેક દાવ હારતા ગયા. દરેક હાર પછી શકુની તેમના પુનઃ દાવ લગાવવા ઉશ્કેરાતા ગયા. હારેલી વસ્તુ પાછી મેળવીને લાલસામાં તેઓ વધુ ને વધુ દાવ લગાવતા ગયા. આમ યુધિષ્ઠિરને બધું જ દાવમાં લગાવવું પડ્યું. પ્રશ્ન 8મો જોડકા જોડવાનું છે. વિકર્ણમાં આવશે હું કૌરવ છું. દુર્યોધન અને યુધિષ્ઠિર એ ધૂત રમી રહ્યા હતા. મૌન કોણ છે? તો કે ભીષ્મ, ગુરુ દ્રોણ અને કુલગુરુ. નારીનું અપમાન કરવું એ આપણને ન શોભે વિકર્ણ કહે છે. ધૃતરાષ્ટ્ર છે એ છે ડરી ગયા હતા પોતે. પ્રશ્ન 9મો છે શબ્દ અને તેનો અર્થ વાંચો. સન્નાટો શાંતિથી નીરવવા. સાચો વિકલ્પ થશે વિદુરના વચનથી સભામાં સન્નાટો વ્યાપી ગયો. પોકાર એટલે કે કૃષ્ણએ અર્જુનને બોલાવવાનો પોકાર કર્યો. 10મો પ્રશ્ન, વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારવાનો છે એને પછી રાઈટ કરવાનો છે. પોકાર એટલે બૂમ, સન્નાટો એટલે શાંતિ, અરણ્ય એટલે જંગલ. પ્રશ્ન 11મો છે નીચેના વાક્યોમાં સંયોજકો શોધીને લખો. તો પહેલામાં આવશે અને સંયોજક છે, બીજામાં કે અને પરંતુ છે, ત્રીજામાં પણ સંયોજક છે, ચોથામાં કે અને પાંચમામાં છે પરંતુ. પ્રશ્ન 12 છે નીચેના શબ્દોને જોડણી સુધારીને લખવાનું છે. તો પહેલી જોડણી છે એમાં દુર્યોધનની, પછી પ્રાચીર, યુધિષ્ઠિર, ક્ષત્રિય, પથ્થર, પરિણામ, તાર્કિક, જીતાયેલું અને નિષ્ઠા આવશે. પ્રશ્ન 13મો છે નીચેના શબ્દોના બે સમાન શબ્દ લખો. પ્રમાણ એટલે કે પુરાવો અથવા સાબિતી, કર્તવ્ય એટલે ફરજ અથવા કર્મ, પોકાર એટલે બૂમ અથવા ફરિયાદ, ટળવું એટલે ખસવું અથવા હટવું, આશ્રય એટલે આશરો અથવા શરણ, ગર્જના એટલે હાલક અથવા બૂમ, અપમાન એટલે અનાદર અથવા તિરસ્કાર, લાંછન એટલે ડાઘ અથવા કલંક, હરકત એટલે અડચણ અથવા નડતર, મુક્ત એટલે બંધન રહિત અથવા છૂટું. પ્રશ્ન 14મો છે નીચેના શબ્દનો વિરુદ્ધ શબ્દ લખો. દુર્ભાગીનું સદભાગી, ઊંચીનું નીચી, અનર્થનું અર્થ, ધર્મનું અધર્મ, નીતિનું અનીતિ, હારવું જીતવું, શોભનીય અને અશોભનીય, પાપનું પુણ્ય, પૂર્વજનું અનુજ, દુરાચારનું સદાચાર. પ્રશ્ન 15 નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. અરણ્યમાં
જ્યાં કોઈ સાંભળે નહીં ત્યાં કરેલું રુદન એટલે કે અરણ્ય રુદન. ખડખડાટ હાસવું તે એને કે અટ્ટહાસ્ય. દેવી કે દેવ સંદેહ પ્રસન્ન થઈ આશા પૂરી કરવા પેલું વચન કહેવાય વરદાન. ઘાસ પાંદડા વગેરે બનેલી ઝૂંપડી પર્ણકુટીર કહેવાય. દુઃખ કે ભયની ચીસ ચીચિયારી. દુઃખીનો પોકાર આંતરનાદ. અભિમાન કે અહંકારને કારણે બીજાને પરેશાન કરવાની મનોવૃત્તિ એને કહેવાય આસુરી વૃત્તિ. પ્રશ્ન 16મો. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્ય પ્રયોગ કરો. પેલું પાસા ફેંકવા એટલે કે દાવ પેચ રમવા. વાક્ય દુર્યોધનના મામા શકુની પાસા ફેંકવામાં એકદમ કુશળ હતા. બીજું મોં બગાડવું એટલે કે ગુસ્સે થવું. વાક્ય વહુ તેના મિત્ર વર્તુળમાં તેની વાત કહી રહી હતી ત્યારે સાસુએ તેની વાતને ખોટી કહેતા વહુ મોં બગાડી અંદર જતી ગઈ. ત્રીજું છે કાળી ટીલી એટલે કે બદનામી અથવા બટ્ટો. વાક્ય ખુશાલી ચંદે તેમના જીવનમાં કરેલી કાળી ટીલી લાગે તેવા કામ કર્યા જ નહોતા. ચોથું ગોળ ગોળ ઉત્તર આપો કે મતલબ ન સમજાય એવો અસ્પષ્ટ ઉત્તર આપવો. વાક્ય પોલીસની તપાસથી બચવા ધનજીએ બધા સવાલોના ગોળ ગોળ ઉત્તર આપ્યા. પ્રશ્ન 17 નીચેના શબ્દનો અર્થભેદ લખો. પ્રમાણ એટલે કે યથાર્થ જ્ઞાનનું સાધન અને પ્રણામ એટલે કે વંદન. સાંભળ્યું એટલે કે યાદ આવવું અને સાંભળ્યું એટલે કે શ્રવણ એટલે કે કાનથી કર્યું એ. પરિણામ એટલે કે નતીજો તો ફળ. પરિમાણ એટલે કે માપ. પ્રશ્ન 18 નીચેના શબ્દોને ધ્વનિઓ છૂટા પડે તો કર્તવ્યની ધ્વનિ છૂટી પડી, વિદુરની, પ્રાર્થનાની અને પૂર્વજની. પ્રશ્ન 19 છે નીચેના ધ્વનિઓ જોડીને લખો તો પહેલામાં બનશે પ્રયાસ, બીજામાં ઉન્માદ, ત્રીજામાં અનર્થ અને ચોથામાં છે આંતરનાદ. પ્રશ્ન 20 નીચેના શબ્દોના શબ્દકોશના ક્રમમાં ગોઠવો તો પહેલા આવશે ખુશ, પછી ગુરુ, ડાઘ, તીવ્ર, ધીરજ, રાજા, વિધિ, વીર અને સ્વસુર આવશે. ત્યારબાદ પ્રવૃત્તિઓમાં છે પહેલો પ્રશ્ન અહીં આપણે કોણ કહે છે કે અરે મારાથી શું મંગાઈ ગયું, ભરત તને દોષી સમજે એ ન ચાલે, ચાલ મારી હાજરીમાં સ્પષ્ટતા કરીએ, કઈ માતા કહે છે. બીજું મારી દીકરી ભરત અને રામથી એ વધારે વાલો છે, એ રામની જેમ મારી વાત નહીં ટાળે, તું નિર્દોષ છે એ હું તને કહીશ, કૌશલ્ય માતા કહે છે. ત્રીજું પુત્રી કુળગુરુ તરીકે મારું કર્તવ્ય છે તને થતા અન્યાય સામે અવાજ ઉઠાવવો દે, ગુરુ વશિષ્ઠ કહે છે. ત્યાર આપણે 18મા પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો. એજ્યુકેશન ગુજરાતી શીખતા રહ્યો. થેન્ક યુ. આભાર.